ગઈકાલ અ, લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે. બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ, બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમદરતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000 મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા. એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે. બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે.